શિવલાઈની માં વઢવાઈની હતી ને મારા બાપાના બા હે મારા બાપાના બા શિવલાઈની માં વઢવાઈની હતી ને નાથી હું કાપડામાં આવેલી એક નકટી વાયની મેં આરડી પૂણી છું હો આજે જયંત્યાના ઘરે બધું લઈને બેઠી હોય ને તો હું મેં આલડી બેઠી છું હા અને આ દીકરાને તારી વસ્તી પીલાતી હોય ને તો આ ઠાકરસિંહ ભૂરો તમારા હાથમાં નથી આવતો ઠાકરસિંહ ભૂરાનું તમે કરો ને જો તારી વસ્તીની માઇલ પર જો ઘૂઘરા નો બંધાવું ને તો હું મેળડી બાકી જગતમાં કાંઈ ગોતવા નથી જવાનું ઠાકરસિંહ ભૂરાનું કરો ઠાકરસિંહ ભૂરો મળે વસ્તી બધાના લેવાની વસ્તીને ઠાકરસિંહની જરૂર નથી એને માયની જરૂર છે અને તમારે ઠાકરસિંહની પહેલા જરૂર છે પછી મેલડીની જરૂર છે બાકી એ જ મેલડી હો ખાડા કાઢીને ધન કાઢ્યું તું એ મેલડી હો અમારી આજની સુધી અહીંયા અત્યારે તું અત્યારે મારી અહીંયા પહોંચ્યું તો 1000 મને થોડુંક ગોઠું તો લેતી જાય અરે બોલ બોલ મને ભૂવો કોઈ અમારો કરનો ભૂવો એમ નથી કહેતો કે એની કરા શું થાય નો મેં પેલા નોટને ધજા ચડાવવા જવું મેં અહીંયા ઠાકરસિંહ ગણ ઠાકરસિંહ હા જાવું દી એ નહીં આવે હે પણ માતા ફરું તો બેવરાયું તું મને અહીંયા ફરું બેવરાયું હતું પણ તારી મેલડીની સાક્ષીમાં નહીં પહોંચની સાક્ષીમાં બેહાર્યું હતું મારે એ તો મને ખબર નથી પહોંચની સાક્ષીમાં ફરું બેહાર્યું હતું મેલડીની સાક્ષીમાં નહીં એ મેલડી છે હો જે ઠાકરસિંહ ભુરાની જેલના હેરિયા તોડ્યા હતા એ મેલડી છે હો જેલના હેરિયા તોડ્યા હતા એ મેલડી છે હો અને બિહારવાનું કીધું તું વાડીએ ને બિહારી બોડિયાના શિવાડે અને તેદી દરબારના ખોળિયા મેલડી જાગૃત થઈને કીધી જા જા તું મને ઠાકરજી ભૂલ્યો તે મને તારી વાડીએ બિહારવાનું કીધું તે આજ મને બોડિયાના સીમાડે બિહારી તેદી મેલડીને આડી પડીને તેદી બોડિયાનો ગામ ધુમાડો બહેન કીધું તેદી બોડિયાનો ગામ ધુમાડો હતો ને ખાડો કરી જીસીબી કરીને એ બધું ધન અંદર ડાટ્યું અને મેલડી બોલી હતી જા હવા મહિના પછી આ તારું ઉખાડી જો એવું ને એવું ઊનું રાખું ને તો હું મેલડી રાખું આવા બોલ પડ્યા તારી ઠાકરજી મેલડીના ભાઈ ગયા હે ઠાકરજી પુરાને ગોત કાંઈ ગોતું જવાનું ક્યાં ગોતું મારે તું જ કેતી જાતો હાલ તારી વસ્તીમાં પીડ્યો છે આજ તો મારો હર્ષ છે યાદ તો આમ જો મારી વસ્તુ ગાવાનું હોય આજ તો મારે રમવાના દી છે આ તો હું તને એક નાની એવી વાત કહેવાય આવી 6 દાણા આપું 4 આપું 2 છે હે તો તને એક નાની એવી વાત કહેવાય આવી આમ મારે હાલો જા અને આવજે મારી પાસે ભણામણા ઠાકરજી હું પણ જો ગમે ન લાવું તો મેં આલડી નહીં વેડવા વાઘરીનું ધર્મ બોલું છું પેલાના કવલી માતા છું એટલું મોઢું કર્યા છે એટલું મોઢું હોય ને તો નકટી હોય નો સીમાડો ન વટવા દો મેં આલડી છું હે ભાઈ 21-22 આપો 17-18 આપો એને હાલજે ઠાકરસિંહ પુરાની વાત પડી છે મારે એકથી થતું તો હું કરું બીજા ભેવનું માત્ર હું ન લઉં તારા એકનું હું બધેથી થાય લે માં બધા ભેગા કરી દેવાનું મારી તારા હાથમાં અરે 15 ના મળી એવી ના મળી તો છે મળી છે આ તારી વાયા જે 11 ભાઈઓની વસ્તી બેઠી ને તારી વાયા બધી એ 70 વર્ષથી ભાણે વ્યવહાર નહોતો અમારી સાચું મેલડીએ દાણા જોયા ને વસ્તીના દાણા જોયા ને તે મેલડીએ કીધું તું જા હોય આ દી ઓગ્યા ને જો 9 દી થાય ને જો એક ભાણે નો સંભાળું ને તો હું વેડવા વાઘરીની મેલડી પણ ગાંડા મારું થાવું પડે કરી દઉં બાકી હું જગતમાં એ મેલડી શું તારું કામ કરું પછી 3 મહિના પછી તારો મનમાં હું વિચાર આવે ને હું મેલડી જાણું આ તો મન ન ફરવા પડે ના હું મેલડી ખમા બાકી મારી ખમા દીકરા આ બહુ તો તને કોઈ દોસ્ત તમ તાર આવજે કે મેં તેથી હું તને બધું જાગૃતિ કરી દઈશ ને બધું કરી દઈશ હા દાદા તેથી નિશાન લેવા હોય ને તો બે જજે મારી હામો 1 ની 5 નો પાડું મેલડી ને આપણે તારા બોડિયાના ગુવા પડ્યા છે મારે તો મારા મઢની મેલડીનું નિશાન જોઈએ હા ઈ દીકરા ભાઈ એટલે દાદાની સાક્ષી પછી ઈ માન છે ને હું નિશાન માંગી શકું ને
તો મારા દીકરા તમારી માં છે. હા વસ્તી ગણાય ને અમે તે માતા તમારી માં છે. તમે ગમે એ માંગી આપો. હો? બોલો. જાઓ મારી જે ભૂલ તો કોઈ માફ કરજો. ખમા મારા દીકરા જા. ખમા ભાઈ 15 દાણા આપો. ભાઈ હું સુરવીર બોલું છું 500 પેઢીનો બાપ. રાણ ખાંભીનો સુરવીર છું, લાલીમાનો દીકરો છું, 500 પેઢીનો બાપ છું, કનડાનો દીકરો છું. ગૌતમ મારું કુળ છે અને અડમિતિયામાં બેઠેલો સુરવીર. મારા ખીમા બાબા સુરવીરને યાદ કરવા છે, કારણ કે માંડવો એ દાદાનો છે અને અડમતિયા જેની ખાંવીએ ખોળાને બેઠા છે એવા દાદાને આપણે યાદ કરવા છે. આજ મકવાણા મંડળી કુળની માલિકા જન્મ્યા છે અને ઈ બાપો બેઠા છે ત્યારે ઈ દાદાને આપણે યાદ કરવી. કે જોકે ઘણા વર્ષો વી જાય છે ખબર નહીં હોય, પણ એવા દાદાને આપણે યાદ કરવી કે બાપા દર્શન આપે અને આ બધાને એવો પ્રેમ ભાવથી બાપાને આપણે એવું કહેવી કે દાદા તમે કદાચ બધાને દર્શન આપો. અને એવા દાદાને આપણે એને ઈ મારા સુરવીર દાદા આવતા હોય ત્યારે કહે દાદા મારા શરીર આવતા હોય, મારા ખીમા બાપા આવતા હોય અને હે દાદા આજ તમારો માટું હોય આ તમારો પરિવાર આ બેઠો હોય અને મારા ખીમા બાપા જો તમે મને અંતરથી હાથ પાડો અને ત્યારે બાપો કે તમે કેદી બોલાયો અને કેદી નો આવ્યો બાપ અને એવું મારો શરીર આવે છે ત્યારે હે દાદા દાદા
કામ મારજે ઓલી પીઠનો બતાવીશ મારા ખમલા સુરવી અલે કાતો ઓલા રાકા વરમાં દેતી રોલ છે અરે આ તો કોઈ મરદનો હોય માંડવો ઓલા મરદનો હોય માંડવો માર્ગે તો પીઠ નો બતાવતો આ તો ભરતનો વાડવો છે બાપ અને રેડી સરવણી દાદા તારો વેદ હોય આમાંથી કદાચ હો પાળ સડ્યો આવતો હોય આને બાકાજી તરવાની સુરતી હોય અને મારા ખીમા બાપા શિરવેર જો પાછો પડી અને જો પાછો મારો પીઠ બતાવતો તો મારી સજ્જતાનું ધાવણ લાગી જાય બાપ અને ઈ દાદાને આજ કહુંબો બાતા હોય અને ઈ દાદાને કહુંબા ગોળ્યા હોય ને મારો સુરવીરાય સાક્ષાત બિરાજમાન હોય ત્યારે કહેવાય કે ઉમા ભાઈ દાદા એ એવા ડાલિયા યાપા તારો ડાયો રો એવા ડાલિયા યાપા તારો ડાયો રો ભાગી જતા હોય અને આજ કદાચ પેઢીએ કદાચ કોઈના કુળમાં આવો અવતાર ધારણ કરીને સૂર્ય જલમતો હોય હોગા એક અવતાર ન હોય અને ત્યારે કોઈ જ્ઞાન દીકરીને કઈ બાપ મારો ભાઈ હોય ને
આજ કદાચ સોદડે લઈને આવતો હોય અને ત્યાંથી કોઈ બેન દીકરી પોકાર કરે હું બાબા અને ત્યારે કે બાપ એવી વીરા જ્ઞાની હું એક બેનડી કદાચ એક વખત આજ મારા હળવતિયા જાઓ અને કદાચ અહીંયા નજીક રહી બાપ અને એક વખત જો મારું દેવળ સડાવો અને દેવળની માલપા જો કદાચ એક વખત મને લાડ લડાવો અને મારા મકવાડાના કદાચ આજ કરમના આવડું પાંદડું બને જો ફેરવી હમો નો કરી નાખું ને તો હું તમારા કળમાં બેઠો ન હોય બાપ ઈ સૂરવીર કહેવાય ત્યારે પણ કેવું દેવળ સડાવતું હોય અને ત્યારે આજ મારા બાપાનો હરખાઈ કેદી કહેવાય હો બાપ ને ત્યારે કહેવાય અને ઈ મારા ખીમા બાપાનો દેવળ સડાતો હોય એ મારા ખીમા બાપાની ધોળી ન જાયો ખીમા બાપાની આ ધોળી ન જાયો ને વેગળે તીવર થાય હે વેણવા કે દાદા તમને વગર છે ભાઈ મારા બાપાને બોલતા આવડતું પ્રશ્ન દેતા આવડે અને જવાબ દેતા આવડે કામ કરતા આવડે હા દાદા બોલકા હોય ને સૂરવીર નો હોય હા દાદા બોલકા હોય સૂરવીર નો હોય રાપડો હોય સુનો હોય ને હલાવા જાવ તો ડંકી જાય એ સૂરવીર હા દાદા હા લે મારા દીકરા જઈ ગયા રાજી કમાઈ દે સત્તર છે ને 17 નો ઉદાવો છે ને આરતી સડતી દેશા કારું માનજો હું 500 ગણી બાપ બોલ્યો વાહ દાદા વાહ ખાલી અને આલે મારી 51 ના એવું જ પ્રમાણ લો કારણ કે 500 જાહેર પૂરી દીધી મારા હાથમાં પછી મારો સાક્ષી છે મારે એવું પ્રમાણ જ લેવું દાદા વિશ્વાસ હોય પછી હું 500 જાહેર પૂરી આ મારા દીકરા આ અડધા ભુવા દુનિયા હા બધાને ભુવા જ નહીં ખાલી કરલા વાળા મેકી બધા દુનિયા બધાને ભુવા જ નહીં ગાંડા એમમાં સડતી એટલે સડતી દઈ જાય 15 દાણા અરે ના દાદા કોઈ ક્યાં અરે ના 9 છે 9 છે લે અમારા રાજ્યને પગ ઓછું દેખાય
કોની વસ્તીની શક્તિ છે બધા હોળનો વેણ કર્યો હોળ આયા છે લે મારા દીકરા વરખી નો જાતો ના હવે નહીં. અભિમાન નો લાવતો ભાઈ અભિમાન નો લાવતો હરખી નો જાતો ભાઈ હું સુરવીર બોલું છું આજથી દેવ વગર જો હવાએ ઉગાડું તો માનજે હું 500 પેઢીનો ભાવ બોલું છું. આજનો તો ઉજી ગયો કાલનો હું દેવ અને જા ઉગાડું તો માનજે હું 500 પેઢીનો બાપ બોલ્યો છું જા આજથી હવાયું અને હારું અને 1.5 મહિનાની માલપા તારો દીકરો ઘર ભેગો થાય અને જગતમાં તારે કેવું હોય કહી દીજે કે મારા દાદાએ મને 1.5 મહિનાનો વધાર આપ્યો છે અને જો ભેગો ન કરું તો હું સુરવીર નહીં અને હવાયું તારા ઘરની માલપા ન કરું તો હાલે અમારો ચલો આવો દાવો આવું ને રા આવું ને છે તું ગઈને કે મેલા દાદા હોય મારા ભાગમાં તારે કા ભાગવા 24-25 દાણા આપો અરે દાદા વધારે. છે દાદા વધારે. 35 ગયા અરે ના 33 ગયા અરે વધારે 41 જાય છે. જા આજથી હવાયું હારું જાઓ ખમા હો મારી વસ્તીને ખમા મારા દીકરાઓને હોવારુંને કમાન મારી કળોયોને કમા ભગો ભગો દાદા બોલો બોલ બીજું કામ હોય જ દાદા. તો હું જાઉં મારી ખાઈ હો એટલે 5 ભાઈ હો 5 ભાઈ 10,000 ઘરનું કહું ધરમ સ્વેટર છું કોઈ દી ઓલા પણ સેતી ગયો છું કોઈ દી સેતી હે મારો બાપ નથી ગયો હું ક્યાંથી ગયો હોય દાદા આ કુળમાં સેતી પૂજાય તને ખબર છે આ કુળમાં સેતી પૂજાય તને ખબર છે આપણા મંડલી કુટુંબમાં સેતીમાં પૂજાય. હા એક મિનિટ તો ખરા હું પૂછું સામે હું જવાબ કરું હું પૂછું છું. હા સેતી પૂજાય તને ખબર છે મને દાદા નથી ખબર. અમારા 5 કા ભાઈ બેઠે ખબર સેતી કા બેઠે અમને ખબર હોય છે ને હે? દાદા મારા બાપના બાપને હા, ભાઈ. નથી ખબર તો બીજાને હા, ક્યાંથી ખબર ભાઈ. હોય દાદા એ હવે તમે કાકા ઘડી માંડલ યુન માંડલ હા માંડલના શમશાનમાં સતી બેઠી અને સતી રેની રજપૂતની દીકરી છે પેલી સુંદરી સડે રજપૂતની બીજો હક આપણો હો દીકરો મારો હતો અને દીકરી રજપૂતની હતી હો અને રાજાની સાક્ષીની માલપા બે લગ્ન કરેલા હો ભાઈ હે કીધી રજપૂતની દીકરી એમ કીધું તું રમવા ન જાતો અને ના પાડા તો છતાં મારો દીકરો રમવા ગયો નાઈથી દીકરી સતી થઈ ગઈ આજની તારીખની માલપા માંડલના શમશાનમાં સતી બેઠી હો હવે ઇતિહાસ જાણવા હોય ને મારા દીકરા તો હું 500 પેઢીનો બાપ છું તો એકને કહેવા બેહું ને તો 10,000 કોડા છે મારે કોને કહેવા હે બાકી હામાં બેહો ને મારા દીકરાઓને જો બારોટના ચોપડા લઈને બે જજો હામાં મને બધું આવડે હે વ્યાહ છે તો 8 10 9 10 ના 14 છે અરે ના લે મારા દીકરા સમય આવે તેથી બધું હું ગાઈ દઈ આવજે મારી પાસે પણ મારા દીકરા એકને ખાવા પણ દાદા કેટલોક સમય હવે તો પેઢીની પેઢી હોય ગઈ લડ્યું તો મારા દીકરા તમારી હોય કે હું જાગૃત થયો ને 7 વર્ષ થયા પણ દાદા આજ સુધી તો અહીંયા મઢે શું થયું તો એ તો કે તુરી રોય તો હાલ કહો, હા કે શું થયું મને હા હા તને ખબર છે મને કઈ ખબર નથી એટલે દાદા તારી પાસે આવ્યો તને તો હું તને કહીશ તો તું આ યાદ રાખો હું હાસું કહું ખોટું કહું તને હું વગર તારા પ્રમાણ લઈશ ને દાદા માથે નિશાન મૂકીશ 500 પેઢીનો ફિઝુલ એટલો બોલતો હોય તો એ પ્રમાણ તો માંગે ને વસ્તી તારી દાદા ન માંગે પરમાણ દીદી મારી વસ્તી ભેગી બે હવે એની બે હતી એકની 5 પ્રમાણ પાડી અમને તો આપી વસ્તી દીધા દાદા તારે ભેગી કરવાની ને દે મારું થોડુંક બાજુ છે કઈ વસ્તી કરે દુઃખ નથી આપણને દાદા તું બધું જોતો હોય બધું ભાગતો હોય અમે ન ભારીએ છીએ ભેળું ન કરું તો હું 500 પેઢીનો બાપ મારે ભેળું કરવું છે ને 12 મહિના ન થવા દો
બધાને ગાંડા કરી ન લાવું તો સૂર્યવીરને હે આ પડતા 5 ગામમાં મારા પ્રમાણ છે છેલ્લા અને તું નિશાનની વાત કરે છે ને હા દાદા હા નિશાન કઈ વાતમાં પડાય ને હા. ત્યાં કોઈ 5 ભુવા 5 બેઠું હોય ને પૂછે કઈ વાતમાં નિશાન ભૂવા પડિયાર થાય તારા નિશાન નિશાન અરે પડે. ભુવા પડિયાની વાત આવવા દે ખાતરી દાદા જોતું હોય તો નિશાન માંગે ને વસ્તી સારી એટલે વસ્તી ભેગી થાય તેથી માગી લે ને બધી બાકી એક જણા આવીને બધાને નિશાન ક્યાં પડવા જાય વસ્તી દીકરા આમ કામ ભાઈ. કર્યા વગરના મારી વસ્તુ માંડવા નાખતી છે કામ હા બધા હામાં બેહી જાવ તો થાય હસુક સુક. પહેલી ફેરા તો નિશાન પાડી દીધા બધી વસ્તી તો પછી એક ઘરનું કુટુંબ બધા આખું બનાવી નાખ્યો આખા વિડીયો બનાવી નાખ્યો એક નહીં 5 માંગજો પાડ આજ મારી માંડવીની વેળા છે હલો દાદા અને મારા કાંદેની વેળા છે એ સમય આવે તેથી આવજો બોટાદના પાદરમાં એક નહીં પણ 5 નિશાન પાડ દો તો માન જેવું તારું નામ એવો બાબા ગાડા એવી બધી વાતો ન હોય મરજ છે આરી જ વાતો હોય એક નહીં દવા પાડ દે તમે તાર આવજે હો અને તું તો મારો પોતાનો છું બાકી હું કોકના હવા મહિનાનો વધારે આપું ને એમાં નિશાન પાડી નાખું દીકરા એવો દાદા જા, તમામ ભાઈ. અને બોરિયાનો ઇતિહાસ તારે જાણવો હોય ને દીકરા હા. હું ખોટું ખાસું કરું તું આ યાદ રાખવાનું કઈ જાણતો તો શું નહીં જાણતો નથી હે ગઢિયો ને પહેર દીજે મારી હામું તો રેડિયો દાદા તું તને તો બધી ખબર રેડિયો ક્યાં અત્યારે કોઈ જીવે અમારા પેઢીમાં કોણ કહી દો એ કાંઈ નો કહી દો ને તો બોલતા નથી આવતું. તારા ભરોસે ચાલવાનું છે દાદા અને માતાજીના ભરોસે ચાલવાનું છે હવે અમારે બધું ચાલુ કરવાનું અને દીકરા ભાઈ છે ને ધર્મ મળતું નથી ભક્તિ કરો તો ધર્મ મળે બધું હું ભેળું કરું ના